આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ એક એવા ગામે જ્યાં ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળે છે। વાત છે ગણેશપુરા ગામની, જ્યાં ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે ભૈરવ દાદાની ભવ્ય ઉજાણી ઉજવવામાં આવી। વર્ષો જૂની આ પરંપરામાં આખું ગામ કેવી રીતે એકતાના તાંતણે બંધાય છે। ગણેશપુરા ગામના જૂના ચોકના ચૈત્ર સુદ આઠમના દિવસે 12 વાગે આખું ગામ ઉમટી પડેલું હોય તેવું દ્રશ્ય જોવા મળે છે। જે વાસની હોલીમાં લાડુનો પ્રસાદ લઈ મહિલાઓ મંદિરે જાય છે। વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા ગણેશપુરાના ગ્રામજનો આજે ભૈરવ દાદાની ઉજવણી કરવા માટે એકઠા થયા છે। ગામના દરેક ઘરેથી અને સમૂહમાં ભૈરવ દાદાનો પ્રિય પ્રસાદ તૈયાર કરવામાં આવે છે, જેમાં શુદ્ધ ઘીના લાડુ, ગરમાગરમ દાળ અને ભાતનો સમાવેશ થાય છે। આ આખો પ્રસાદ લઈને આખું ગામ એકસાથે જૂના ચોકથી નીકળીને ભૈરવ દાદાના મંદિરે જાય છે। મંદિરે પહોંચીને દાદાને આ ભોગ ધરાવવામાં આવે છે। વડીલો કહે છે કે આ પરંપરા પેઢી દર પેઢીથી અવિરત ચાલી આવી છે। આજના આધુનિક યુગમાં પણ ગણેશપુરાના યુવાનો વડીલો હળીમળીને આ ઉત્સવ ઉજવે છે, જે ગ્રામીણ સંસ્કૃતિની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે। Putaran kedua, aku lagi dalam muter waktu. Apa? Pakai aku kan bang. Tin banyu. Terus yang saya boleh. Bro.